નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર તમને કંઈક એવું બતાવીશ, એવું કંઈક જણાવીશ કે જેથી તમારું દિલ અને દિમાગ એક્ટિવ થઈ જશે. તો દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં છે અને માર્ચ 2025 ની અંદર બોર્ડની એક્ઝામ આપવાના છે, એમના માટે છે આજનો વિડીયો. દોસ્તો, વિજ્ઞાનની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને ચિંતા હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે 4 ગુણના એટલે કે વિભાગ ડી અને 3 ગુણના એટલે કે વિભાગ સી ની અંદર કયા પ્રશ્નો પૂછાવાના છે અને કયા ચેપ્ટર્સ ની અંદરથી પૂછાવાના છે એની ચર્ચા કરવાના છીએ. દોસ્તો, કદાચ આજનો વિડીયો જોયા પછી આપણું વિજ્ઞાનનું જે ટેન્શન છે, ચિંતા છે, એ ઓછી થઈ જશે અને કદાચ જે બરોબર તૈયારી કરશે અને સંપૂર્ણ ટેન્શન જતું પણ રહેશે. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જે ચેપ્ટરમાંથી ખૂબ જ અગત્યના અને 100% પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છે. 8 માર્ચ 2025 અને શનિવારના દિવસે જ્યારે તમે વિજ્ઞાનનું પેપર ખોલશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી આઈએમપી છે. દોસ્તો, તો તૈયાર છો ને? દોસ્તો, તૈયાર થયા પહેલા લાઈક જરૂર કરજો, કારણ કે જેટલી લાઈક વધારે મળશે એટલું જ સમાજનું મોસ્ટ આઈએમપી તમને વહેલામાં વહેલું મળી જશે. તો દોસ્તો, શરૂઆત કરીશું આજના વિડીયોની, પરંતુ ધ્યાન રાખજો કે નોટ અને પેન લઈને બેસજો, જેથી કરી અને દરેક પ્રશ્નો તમે નોટ કરી શકો અને સાથે સાથે એને તૈયાર બી કરવાના છે, કારણ કે માત્ર નોંધ કરવાથી રિઝલ્ટ નહીં સુધરે. સાથે પ્રશ્નોને એવા અપ ટુ ડેટ તૈયાર કરો, એ પ્રશ્નોને પ્રાયોરિટી આપો, જેનાથી તમારા માર્ચ 2025 નું વિજ્ઞાનનું પેપર અપ ટુ ડેટ જાય, સારામાં સારા માર્ક્સ આવે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. તો દોસ્તો, માર્ચ 2025 8 માર્ચના દિવસે જે તમારું વિજ્ઞાનનું પેપર આવવાનું છે એની અંદર તમારો વિભાગ ડી જે છે દોસ્તો, વિભાગ ડી ની અંદર 4 ગુણના તમારે પ્રશ્નો આવશે અને એ 4 ગુણના પ્રશ્નો જે છે એનો કુલ ગુણ ભાર હશે તમારો દોસ્તો 20. કયા પ્રશ્ન નંબરથી આવશે? તો તમારા પ્રશ્ન નંબર 47 થી લઈને 54 સુધીના પ્રશ્નો જે છે એ વિભાગ ડી ની અંદર આવવાના છે. હવે કયા પાઠમાંથી આવવાના છે? તો એના માટે તમારે પ્રકરણ 2, પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 10, પ્રકરણ 12 અને પ્રકરણ 13 આટલા પ્રકરણો તમારે તૈયાર કરવાના છે. આ ચેપ્ટરોની અંદરથી વિભાગ ડી ની અંદર પ્રશ્નો પૂછાવાના છે. હવે તમારે જનરલ ઓપ્શનનો નિયમ છે, તો તમને કુલ 8 પ્રશ્નો દોસ્તો આપેલા હશે. કેટલા આપેલા હશે? 8. અને એમાંથી તમારે લખવાના છે દોસ્તો 5 ગુણ. 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો તમારે લખવાના છે, એટલે દરેક પ્રશ્ન 4 ગુણનો આવશે. તો 5 ચોક અને 20 ગુણ તમારા થશે. તો દોસ્તો, 5 પ્રશ્નો લખવાના છે 8 માંથી. તો તમે અમુક પાઠ કે જે તમને અઘરા લાગતા હોય એને તમે ઓપ્શનમાં કાઢી શકો છો, પરંતુ જેને સારામાં સારા માર્ક્સ લાવવા છે એને વધુમાં વધુ તૈયારી કરવી પડશે, જે ટોપર વિદ્યાર્થી છે. ચાલો ત્યારે આગળ વધીએ આજના પ્રશ્નો. તો દોસ્તો, તમારો જે બીજો પાઠ છે એ બીજા પાઠની અંદરથી તમારે 2 પ્રશ્નો પૂછાવાના છે. કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 2. અને બોર્ડની એક્ઝામમાં વિભાગ બી ની અંદર વિભાગ ડી ની અંદર તમારો 47 નંબરનો પ્રશ્ન અને 48 નંબરનો પ્રશ્ન છે એ એસિડ, બેઝ અને ક્ષાર આ પાઠની અંદરથી આવશે, જેની અંદર આ વખતે બોર્ડની અંદર વધુમાં વધુ પૂછાવાની શક્યતાવાળા જો પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે દોસ્તો કે રસોડામાં તમારી મમ્મી
ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ અને રાસાયણિક સમીકરણ સાથે લખો. આ પ્રશ્ન આવશે તમારે. એ સિવાય બીજો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો આ ચેપ્ટરનો કે દાણાદાર ઝીંક, અહીંયા ઝીંક છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. દોસ્તો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે છે, ધ્યાન રાખજો. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી. પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી, તેના ગુણધર્મો અને તેના ઉપયોગ જણાવો. આ પ્રશ્ન પણ આ વખતની બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો છે દોસ્તો, પ્લાસ્ટર ઓફ પેરિસ. ત્યાર પછી તમને વિભાગ ડી ની અંદર એવા પ્રશ્નો પણ પૂછે કે જેમાં સળંગ 4 માર્ક્સનો ન હોય પરંતુ 2 ગુણના 2 પ્રશ્નો પૂછેલા હોય, એવું આ વખતે બની શકે. તો એની અંદર ચોથા નંબરનો અગત્યનો પ્રશ્ન છે, એમાં એક પ્રશ્ન છે આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ જણાવો. અને બીજો પ્રશ્ન છે મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ જણાવો. ત્યાર પછી 5મા નંબરનો અગત્યનો પ્રશ્ન છે જેમાં પણ મેં 2 પ્રશ્નો મૂકેલા છે અને પૂછાય એવા છે દોસ્તો. વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગ લખો. પહેલો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગ લખો. અને બીજો પ્રશ્ન છે દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ જણાવો. ત્યાર પછી 6થા નંબરનો અગત્યનો પ્રશ્ન છે ધોવાના સોડા અને ખાવાના સોડાની બનાવટ સમજાવો. ત્યાર પછી 7મામાં પાછા 2 પ્રશ્નો મૂકેલા છે કે મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો. મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો. અને બીજો પ્રશ્ન છે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. તો દોસ્તો આ હતા ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષારના અગત્યના પ્રશ્નો. અને આ પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, બરોબર તૈયારી કરી લેજો દોસ્તો. અને એવું ન માનતા કે સબસ્ક્રાઇબર ઓછા હોય અથવા તો સામાન્ય ચેનલ હોય તો એનું આઈએમપી ન પૂછાય. આપણા 2023 ના ભૂતકાળના વિડિયો જે છે ગયા સાલના એ જોઈ લેવાના, પેપર જોઈ લેવાનું, બરોબર. ચાલો આગળ વધીએ આપણે. એના પછીનો જે પાઠ છે 4થા નંબરનો પાઠ છે કાર્બન અને તેના સંયોજનો. હવે કાર્બન અને તેના સંયોજનો જે પાઠ છે એમાંથી તમારે એક પ્રશ્ન પૂછાવાનો છે બાળકો. અને પ્રશ્ન નંબર 49 તમારો જે છે એ આ પાઠની અંદરથી આવશે. હવે કયા કયા અગત્યના પ્રશ્નો છે કાર્બન અને તેના સંયોજનોના? તો એની અંદર દોસ્તો પહેલો પ્રશ્ન છે બંધારણીય સમઘટકો એટલે શું? અને પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો. દોરવાના છે, જણાવવાના નથી. બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના સમઘટકો દોરો. ત્યાર પછી બીજું છે દોસ્તો ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો અને તેના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો અને તેના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે, એમાં મેં 2 પ્રશ્નો મૂકેલા છે દોસ્તો કે એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. અને બીજો પ્રશ્ન છે દોસ્તો યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછી 4થા નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જણાવો અને સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. ત્યાર પછી 5મા નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે મિશેલ રચના આકૃતિ દોરીને સમજાવો. ગોળવાળી આકૃતિ જે છે મિશેલ રચના એ આકૃતિ દોરીને જળ વિરાગી છેડો અને જળ અનુરાગી છેડો એ તમારે બતાવવાની છે. ત્યાર પછી 6થા નંબરની અંદર 2 પ્રશ્નો. એક પ્રશ્ન છે સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર લખો અને તેનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ દોરો. અને બીજો પ્રશ્ન છે આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનનો તફાવત આપો. દોસ્તો 3 મુદ્દા લખવા પડે. ત્યાર પછી 7મા નંબરમાં ઇથેનોલ
પીણા તરીકે નુકસાનકારક છે સમજાવો. અને બીજો પ્રશ્ન છે ઇથેનોઇક એસિડના બે ભૌતિક ગુણધર્મો અને બે ઉપયોગો જણાવો. તો આ હતા દોસ્તો ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનના અગત્યના પ્રશ્નોને બરોબર તૈયાર કરજો. આની અંદરથી પૂછાશે, યાદ રાખજો. બોર્ડની પરીક્ષા આવે ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર શું છે. કારણ કે કોઈ પણ ચેનલની જે શરૂઆત છે એ નાનાથી જ મોટું થતું હોય તો ધ્યાન રાખજો, આ પ્રશ્નો પૂછાવાના છે, પૂછાય એવા જ છે. હવે આપણે આગળના પ્રશ્નોની અંદર જઈએ. તો ચેપ્ટર નંબર 5 છે તમારો જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ જેમાંથી તમારે 50 નંબરનો પ્રશ્ન અને 51 નંબરનો પ્રશ્ન દોસ્તો પૂછાવાનો છે. 50 અને 51 નંબરનો પ્રશ્ન તમારો આ ચેપ્ટરમાંથી આવશે, ધ્યાન રાખજો. તમારે 8 માર્ચે વિજ્ઞાનનું પેપર આવે ત્યારે જોઈ લેવાનું 50 અને 51 નંબરનો જે પ્રશ્ન હશે આ જ પાઠનો હશે. તો હવે આ પાઠના જૈવિક પ્રક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ એમાંથી કયા અગત્યના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે? તો એનું પહેલું છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. દોસ્તો આકૃતિની પ્રેક્ટિસ કરજો. જેવી તેવી આકૃતિ દોરેલી હશે તો માર્ક્સ કપાશે. એટલે વ્યવસ્થિત આકૃતિ દોરી અને આખું પાચન તંત્ર, મોં, ખંડનળી, જઠર, નાનું આંતરડું, આખું પાચન તંત્ર તમારે સમજાવવાનું છે. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. ત્રીજો અગત્યનો પ્રશ્ન છે કે લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ અને વહન પામે છે અને તેના કાર્યો જણાવો. ઓકે. ત્યાર પછી ચોથા નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. અથવા તો આવા ટાઇટલમાં પણ આવે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. બંનેમાંથી કોઈ પણ ટાઇટલમાં આવે તો ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ જે ઈસ્ટની અંદર જારક અને અજારક તમને જે સમજાયેલો છે આખો પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરજો. ત્યાર પછી મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ આકૃતિ દોરીને સમજાવો. હૃદયની આકૃતિ દોરી અને કઈ રીતે રુધિરનું પરિવહન શરીરની અંદર થાય છે એ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી છઠ્ઠા નંબરનો અગત્યનો પ્રશ્ન છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. અને લાસ્ટ રુધિર વાહિની એટલે શું અને તેના પ્રકાર સમજાવો. એટલે તમારે રુધિર વાહિનીની વ્યાખ્યા લખવાની છે અને સાથે ધમની, શિરા અને રુધિર કેશિકા વિશે વિગતવાર સમજાવવાનું છે. સ્થિતિસ્થાપક છે, એની દિવાલ પાતળી છે, વાલ્વ છે કે નહીં, એ બધું તમારે આખું વિગતવાર 4 ગુણની અંદર બતાવવાનું છે. તો આ હતા દોસ્તો ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓના પ્રશ્નો, જેમાંથી તમારે બે પ્રશ્નો પૂછાવાના છે 50 અને 51. હવે આગળ વધીએ આપણે. ત્યાર પછી દોસ્તો તમારો 10મા નંબરનો પાઠ છે ચેપ્ટર નંબર 10 જેમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આની અંદરથી તમારે એક પ્રશ્ન પૂછાવાનો છે અને જે પ્રશ્ન હશે 52 નંબરનો બોર્ડની એક્ઝામમાં. હવે આ 52 નંબરના પ્રશ્નની અંદર એટલે કે આ પાઠના અગત્યના પ્રશ્નો કયા હશે? તો આ પાઠની અંદરથી પહેલો પ્રશ્ન કે જે ઘણો અગત્યનો છે, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે થતા પ્રકાશના વિભાજનની આકૃતિ દોરી, એની ઘટનાની આકૃતિ દોરીને એને સમજાવો. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે દોસ્તો, આ બંને પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે બોર્ડની અંદર, કોઈ પણ રીતે તૈયાર કરી લેજો. લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. ઘણા વિદ્યાર્થીઓ બહુ ટૂંકમાં લખે છે દોસ્તો. આ પ્રશ્ન જે છે તમારે વિગતવાર લખવાનો છે. લઘુ દ્રષ્ટિની ખામી કેમ થાય એનું કારણ જણાવવાનું છે અને તેને કેવી રીતે નિવારી શકાય એ લખવાનું છે. પણ ઘણા વિદ્યાર્થીઓ એક જ લીટીમાં પતાય છે કે અંતર્ગોળ અરીસાના અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી, પણ એવું નહીં, વિગતવાર બતાવવાનું અને એની આકૃતિ પણ દોરવાની દોસ્તો, કે જેની અંદર પ્રતિબિંબ ક્યાં રચાય છે જો લઘુ દ્રષ્ટિની ખામી હોય તો, અને ચશ્મા પહેર્યા પછી પ્રતિબિંબ ક્યાં રચાય છે. એવી રીતે વિગતવાર 4 માર્ક્સનો પ્રશ્ન. ત્યાર પછી ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય એ આકૃતિ દોરીને સમજાવો.
ત્યાર પછી ચોથા નંબરનો અગત્યનો પ્રશ્ન છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. પાંચમા નંબરમાં આપણે બે પ્રશ્નો મૂકેલા છે. એમાં છે તારાઓ કેમ ટમટમે છે અને બીજું છે સ્વચ્છ આકાશ ભૂરું કેમ દેખાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે દોસ્તો પ્રેસબાયોપિયા એટલે શું, તે થવાના કારણો જણાવી તેનું નિવારણ સમજાવો. અને સાતમા નંબરનો પ્રશ્ન છે આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના સમજાવો. તો દોસ્તો મોસ્ટ ઓફ પાઠમાં 6-7 પ્રશ્નો જ આપેલા છે. હવે આટલા મોટા પાઠમાંથી તમને માખણની જેમ કાઢી અને 6-7 પ્રશ્નો આપ્યા છે. તો બોર્ડના છેલ્લા દિવસોમાં આપણે આખી ચેપ્ટર રિવિઝન કરવા નથી બેસવાના. તો પ્રાયોરિટી આ પ્રશ્નોને છેલ્લા દિવસોમાં પણ આપજો. પરીક્ષાના આગલા દિવસે આ જ પ્રશ્નોને તૈયાર કરજો દોસ્તો. 100% ફાયદામાં રહેશો. દોસ્તો હજુ આ પાઠમાં એક પ્રશ્ન થોડો યાદ રાખવા જેવો કે માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગો સમજાવો. માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગો સમજાવો, એ પણ કરવા જેવો છે. ચાલો ત્યાર પછી 12મો પાઠ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન જે આ પાઠ જે છે એ થોડો ટફ પડતો હોય છે. તો દોસ્તો જો તમે આગળના પાઠ કમ્પ્લીટ કરો તો આ પાઠને તમે ઓપ્શનમાં કાઢી શકો, પણ છતાંય અહીંયા જે પ્રશ્નો આપેલા છે એટલા પ્રશ્નો તો તમારે કરવા જ છે. તો દોસ્તો તમારો બોર્ડના પેપરની અંદર 53 નંબરનો જે પ્રશ્ન છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વાળા ચેપ્ટરમાંથી આવશે. અને જેમાં અગત્યના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો. અને એમાં બીજો પ્રશ્ન છે ઓવરલોડિંગ સમજાવો. વિદ્યુત પરિપથની અંદર ઓવરલોડિંગ માટેના 3 પરિબળો સમજાવો. પૂછાય એવો પ્રશ્ન છે દોસ્તો, ધ્યાન રાખજો. ત્યાર પછી બીજા નંબરમાં બે પ્રશ્નો મૂકેલા છે. એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું સમજાવો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ દોરી તેના ગુણધર્મો સમજાવો. જે બંધગાળા રચે ઉત્તર તરફથી ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણમાં અંદર દાખલ થાય એ જે ગુણધર્મો છે, બરોબર, એ ધ્યાન રાખજો. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એમાં બી બે પ્રશ્નો છે. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય અને બીજો પ્રશ્ન છે અર્થિંગ વાયરનું કાર્ય જણાવો અને ધાતુના સાધનને અર્થિંગ કેમ કરવું જોઈએ. તો જે માંગ્યા હોય એ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના અને લખવાના. ચોથા નંબરનો પ્રશ્ન છે દોસ્તો સોલેનોઇડ એટલે શું. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો અને ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. અને પાંચમા નંબરનો પ્રશ્ન છે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો દોસ્તો આ હતા 12મા પાઠના પ્રશ્નો. તો આ રીતે તમારે વિભાગ ડી ની અંદર અલગ અલગ પાઠમાંથી આ રીતના પ્રશ્નો દોસ્તો તમારે આવશે. તો દોસ્તો તમે અહીંયા જોશો કે પ્રકરણ નંબર 2 માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. પ્રકરણ નંબર 5 માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. હવે તમારે લખવાના છે 8 માંથી 5. તો દોસ્તો જો પ્રકરણ નંબર 2 અપ ટુ ડેટ તૈયાર કરી દો અને પ્રકરણ નંબર 5 અપ ટુ ડેટ તૈયાર કરો તો બંનેમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે 4 પ્રશ્નો તો તમારા થઈ ગયા. સાદે ચોથો પાઠ, 10મો પાઠ અને 12મો પાઠ, હજુ 13મા પાઠના પ્રશ્નો તો રહ્યા જ, બરોબર. જે બી સહેલો છે આપણું પર્યાવરણ. પણ તમને ટ્રીક આપું છું કે જો તમારે ખૂબ જ ઓછી મહેનતે સારા માર્ક્સ લાવવા હોય તો તમે આ ચેપ્ટરો જે છે બીજો ચેપ્ટર અને 5મું ચેપ્ટર એ બરોબર તૈયાર કરી લો તો તમને 100% બેનિફિટ થશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ 13મા ચેપ્ટરના પ્રશ્નો, જેમાં બોર્ડની અંદર તમારો 54 નંબરનો પ્રશ્ન આવશે મિત્રો. આપણું પર્યાવરણ પાઠના અગત્યના પ્રશ્નો કયા છે તો એની અંદર ઓઝોન કેવી રીતે નિર્માણ પામે અને તેની અગત્યતા સમજાવો. પૂછાય એવો પ્રશ્ન અને આ પાઠ બી સહેલો છે. તો તમે જો ખરેખર સિસ્ટમથી અને ટ્રીકથી તૈયાર કરો તો ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવી શકો છો. તો આ પાઠ પણ તૈયાર કરવા જેવો. તમારે લખવાના છે તો 5 જ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિઘટકો એટલે શું. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે.
અને બીજો પ્રશ્ન જૈવિક વિશાલન. આ બંને પ્રશ્નો દોસ્તો અગત્યના છે. ત્યાર પછી ત્રીજો અગત્યનો પ્રશ્ન છે કે પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરની આકૃતિ દોરીને સમજાવો. ચોથો પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકો સમજાવો. ઉત્પાદકો, ઉપભોગતા, વિઘટકો, રૂપાંતરકો. અને પાંચમામાં બે પ્રશ્નો છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજાવો અને કચરાના પ્રકારો સમજાવો. તો આ રીતે તમારે 13મા પાઠમાંથી એક પ્રશ્ન પૂછાશે, જેના અગત્યના પ્રશ્નો મેં તમને કહી દીધા. તો દોસ્તો હવે આપણે ચર્ચા કરીશું વિભાગ સી ની, કે જેની અંદર કયા ચેપ્ટરની અંદરથી કયા પ્રશ્નો તમે તૈયાર કરી શકો એવા અગત્યના છે અને કયા ચેપ્ટરને તમને ઓપ્શનમાં પણ નીકાળી શકો. ચાલો ત્યારે તો વિભાગ સી તમારો જે છે બોર્ડનો, એની અંદર 3 ગુણના પ્રશ્નો આવશે, જેના કુલ ગુણ હશે તમારા 18. હવે અહીંયા તમારો પ્રશ્ન નંબર બોર્ડના પેપરમાં 38 થી 46 નંબરના જે પ્રશ્નો આવશે એ વિભાગ સી ની અંદર આવશે. 38 થી 46 જેમાં કયા પ્રકરણો તમારે તૈયાર કરવાના છે? તો પ્રકરણ નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 11. આટલા પ્રકરણોમાંથી તમારે વિભાગ સી ની અંદર પ્રશ્નો પૂછાવાના છે. હવે એમાં ત્રીજા નંબરના ચેપ્ટરમાંથી, 7મા નંબરના ચેપ્ટરમાંથી અને 9મા નંબરના ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાશે. બાકીનામાંથી એક પ્રશ્ન પૂછાશે. કુલ પ્રશ્નો કેટલા હશે તમારા? 9. લખવાના છે કેટલા તમારે? 6. એટલે 3 તમે ઓપ્શનમાં કાઢી શકશો, જનરલ ઓપ્શન છે. તો દોસ્તો 9 પ્રશ્નો પૂછાવાના છે, 6 લખવાના છે. હવે જો તમે એક્ચ્યુઅલી બીજો પાઠ, 7મો પાઠ અને 9મો પાઠ અપ ટુ ડેટ તૈયાર કરી લો, 3, 7 અને 9, તો દોસ્તો તમને ત્રણેયમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે, 6 પ્રશ્નો તૈયાર. બરોબર? તો આ રીતે તમે તૈયારી કરી શકો છો. ચાલો ત્યારે જોઈએ કે કયા કયા પ્રશ્નો આવવાના છે. તો ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ, જે બોર્ડની એક્ઝામમાં તમારે દોસ્તો 38 નંબરનો જે પ્રશ્ન હશે બોર્ડની એક્ઝામમાં, એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. અને એની અંદર અગત્યના પ્રશ્નો અહીંયા મેં તમને કાઢીને આપ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન છે દોસ્તો, ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાના ઉપાય જણાવો, અથવા ટૂંકનોટ તરીકે પણ પૂછી છે. બીજો પ્રશ્ન છે, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ છે સમજાવો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અગત્યનો છે અને પૂછાય એવો પણ છે દોસ્તો, કે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછી ચોથો અગત્યનો પ્રશ્ન છે, ક્ષારણ એટલે શું? તેના વડે થતું નુકસાન સમજાવો. 5મા નંબરનો પ્રશ્ન છે, વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રક્રિયાઓ સમજાવો. બરોબર? વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો અને કોઈ પણ 2 પ્રક્રિયાઓ સમજાવો. રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. 7મા નંબરનો પ્રશ્ન છે દોસ્તો, કે વિસ્થાપન અને અવક્ષેપન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. 8મા નંબરમાં આપણે અહીંયા સમીકરણ મૂકેલા છે કે નીચેના સમીકરણોને સંતુલિત કરો. તો આ ટાઈપના દોસ્તો ચેપ્ટર 1 ની અંદરથી પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. તો તૈયાર કરજો. આ પ્રશ્નો પણ પૂછાય એવા જ છે. દરેકે દરેક પ્રશ્નો એવી રીતે તમને આપેલા છે કે જે 100% પૂછાવાની શક્યતા વાળા હોય. ચાલો આગળનો પાઠ જોઈએ આપણે, જે પાઠ છે 3 નંબર, ધાતુ અને અધાતુઓ, જેમાંથી તમારે દોસ્તો 2 પ્રશ્નો પૂછાવાના છે. ધાતુ અને અધાતુની અંદરથી કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો. જેમાં બોર્ડની અંદર તમારો 39 અને 40 નંબરનો જે પ્રશ્ન હશે એ ધાતુ અને અધાતુની અંદરથી આવશે. જેમાં અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે દોસ્તો, કે ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો. ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, કોપરના શુદ્ધિકરણની
વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. દોસ્તો આ પ્રશ્ન આ વખતે પૂછાયો છે. ત્યાર પછી તફાવત આપો ધાતુ અને અધાતુ. 3 ગુણનો છે એટલે 3 3 4 4 મુદ્દા લખવા પડે. ભૌતિક ગુણધર્મોના આધારે જ પૂછશે 99%. ત્યાર પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ સમજાવો. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. ત્યાર પછી સક્રિયતા શ્રેણીની અંદર નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. 7મામાં આપણે બે પ્રશ્નો મૂકેલા છે. એક પ્રશ્ન છે કે સોડિયમને શા માટે કેરોસીનમાં રાખવામાં આવે છે, અને બીજો પ્રશ્ન છે કે પાણીની બાષ્પ સાથે લોખંડની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. 8મા નંબરનો પ્રશ્ન છે નીચેના પદો સમજાવો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. અને 9 નંબરનો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણીની અંદર મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. દોસ્તો 9 પ્રશ્નો એટલે આપેલા છે કારણ કે આ પાઠમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે અને અગત્યનો પાઠ છે. દોસ્તો આ પ્રશ્નો તૈયાર કરજો, 100% કરજો, તૈયાર કરજો, કારણ કે તમે ફાયદામાં રહેશો, વિશ્વાસ રાખજો. ત્યાર પછી આગળનો પાઠ જોઈએ આપણે. 6થો પાઠ, જેમાંથી આપણને એક પ્રશ્ન પૂછવાના છે જેનું નામ છે નિયંત્રણ અને સંકલન, જે તમારી બોર્ડની એક્ઝામમાં 41 નંબરનો જે પ્રશ્ન છે એ તમારે આ પાઠની અંદરથી આવશે. જેમાં પહેલો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે કે લડવાની કે દોડવાની સ્થિતિની અંદર કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, પ્રાણી શરીરમાં તેની અસરો જણાવો. દોસ્તો લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શરીરમાં તેની અસરો જણાવો. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન છે પરાવર્તી કમાન એટલે શું, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયાઓ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે અગત્યનો દોસ્તો કે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ આપો અને તેની અસરો જણાવો. દોસ્તો વનસ્પતિના અંતઃસ્ત્રાવોના નામ આપવાના અને એની વનસ્પતિ ઉપર શું અસર થાય છે જણાવો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ચેતાકોષની આકૃતિ દોરો અને એની રચના અને કાર્ય સમજાવો. ત્યાર પછી આવર્તન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તમામ આવર્તનો આપણે સમજાવવાના. સ્પર્શાનું વર્તન, પ્રકાશાનું વર્તન, જલાનું વર્તન, બધા આવર્તન સમજાવવાના. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન મનુષ્યના મગજ વિશે સમજૂતી આપી તેના મુખ્ય ભાગોના નામ આપો. અને લાસ્ટ માનવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ. અહીંયા પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, વનસ્પતિમાં સોરી, અને આ માનવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આપવાના. અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ આપવાનું, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ક્યાં આવેલી છે, એનું સ્થાન, અને એમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે એના નામ આપવાના છે. તો આ હતા દોસ્તો પ્રકરણ નંબર 6 ના અગત્યના પ્રશ્નો. ત્યાર પછી આપણે 7મા પાઠની વાત કરીએ, જેમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે દોસ્તો. પ્રશ્ન નંબર 42 અને 43 બોર્ડની એક્ઝામમાં, જેમાં સજીવો કેવી રીતે પ્રજનન કરે છે પાઠનું ટાઇટલ છે. અને આની અંદરથી દોસ્તો આપણે અગત્યના પ્રશ્નોમાં પહેલું છે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ સમજાવો. અથવા તો આવા ટાઇટલમાં પણ આવે કે ગર્ભાવસ્થા અટકાવવાના ઉપાયો જણાવો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે દોસ્તો સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. કરજો દોસ્તો, આ પ્રશ્ન પૂછાય એવો છે અને અગાઉ ભૂતકાળમાં પણ ઘણી બધી વાર પૂછાયેલો છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરી લેજો. ત્યાર પછી ત્રીજો અગત્યનો પ્રશ્ન છે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો. ચોથો પ્રશ્ન છે ભ્રૂણના સ્થાપનથી બાળકના જન્મ સુધીના તબક્કા, એટલે કે ગર્ભની અંદર ભ્રૂણનું સ્થાપન થાય ત્યાંથી બાળકનો જન્મ થાય ત્યાં સુધીની આખી પ્રોસેસ. અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપો અને અમીબામાં દ્વિભાજન પદ્ધતિ સમજાવો. ત્યાર પછી સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો, ઋતુસ્રાવ. 7મો પ્રશ્ન છે કે છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થાનો તફાવત આપો. અને લાસ્ટ પુરુષના પ્રજનન તંત્ર વિશે ટૂંક નોંધ લો. તો આ પ્રશ્નો દોસ્તો તમારા અગત્યના પ્રશ્નો છે 7મા ચેપ્ટરના. હવે આગળ જઈએ, જેમાં 9મા નંબરનું ચેપ્ટર
જે છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેમાંથી પણ બે પ્રશ્નો તમારે પૂછાવાના છે. 44 અને 45 નંબરનો પ્રશ્ન આ ચેપ્ટરની અંદરથી પૂછાવાનો છે. તો આ પાઠ ઘણો અગત્યનો છે દોસ્તો તમારા માટે. તો કયા કયા પ્રશ્નો કરવા જેવા છે દોસ્તો? જો પહેલો જ પ્રશ્ન છે લેન્સનો પાવર, ટૂંકનોંધ. લેન્સના પાવરની ટૂંકનોંધ કરી લેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કાચના લંઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે એવો પ્રશ્ન મૂકેલો છે કે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય, કારણ સહિત જણાવો. માત્ર નામ નથી લખવાના, એનું કારણ પણ બતાવવાનું છે. જેમાં કારની હેડલાઇટ, વાહનોનો સાઇડ અરીસો એટલે કે સાઇડ ગ્લાસ અને સોલર ભઠ્ઠી, આ ત્રણેયમાં કયા કયા પ્રકારના અરીસા વપરાય છે અને કેમ વપરાય છે એ બતાવવાનું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સમતલ અરીસો એટલે શું, તેના વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. પાંચમા નંબરનો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો. એક વક્રતા ત્રિજ્યા, બે મુખ્ય કેન્દ્ર અને ત્રીજું કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી છઠ્ઠો અગત્યનો પ્રશ્ન છે દોસ્તો બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકવામાં આવે. બહિર્ગોળ લેન્સ છે, આ કિરણાકૃતિ તમારી જે છે ચોપડીની અંદર એ ખાસ દોરી લેજો દોસ્તો. બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુને f અને 2f વચ્ચે મૂકવામાં આવે તો જે પ્રતિબિંબ રચાયની કિરણાકૃતિ દોરો અને એ પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ત્યાર પછી અંતર્ગોળ અરીસા સામે વસ્તુને વક્રતા કેન્દ્ર C ઉપર જો મૂકવામાં આવે, અંતર્ગોળ અરીસો, અને એમાં વસ્તુને મૂકવાની છે તમારે વક્રતા કેન્દ્ર C ઉપર મૂકવામાં આવે, એનાથી જે પ્રતિબિંબ રચાય છે એની કિરણાકૃતિ દોરી એ પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ તમારે દર્શાવવાના છે. અને લાસ્ટ પ્રશ્ન છે દોસ્તો કે તફાવત આપો. ત્રણ મુદ્દા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આમાં પણ થોડા વધારે પ્રશ્નો લીધા છે કારણ કે બે પ્રશ્નો પૂછાવાના છે દોસ્તો. આની બહાર 99.99% નહીં જ આવે, ધ્યાન રાખજો, એવી શ્યોરિટી હું તમને આપું છું. ત્યાર પછી આગળનું પ્રકરણ નંબર 11, જેની અંદર વિદ્યુત પાઠનું નામ છે અને જેમાંથી પ્રશ્ન નંબર 46 તમારે પૂછાવાનો છે. 46 નંબરનો જે પ્રશ્ન છે એમાં કયા કયા પ્રશ્નો ચેપ્ટરમાંથી આવી શકે? તો પહેલું છે અવરોધોના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, પહેલો પ્રશ્ન. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો અને ઉપયોગો ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે જૂલનો તાપીય નિયમ જણાવી એનું સૂત્ર તારવો. જૂલનો તાપીય નિયમ જણાવો અને એનું સૂત્ર તારવો. ત્યાર પછી શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. પાંચમો પ્રશ્ન છે શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં તાર ધાતુના બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. સાતમો પ્રશ્ન છે ઓહમનો નિયમ જણાવી તેનો પ્રયોગ જણાવો અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો, તેનો SI એકમ જણાવો અને એ જે SI એકમ છે એને વ્યાખ્યાયિત કરો. તો આ રીતે દોસ્તો તમારે પ્રકરણ 11 ની અંદરથી પ્રશ્નો પૂછાશે 47 નંબરનો. તો દોસ્તો ખૂબ જ અગત્યના પ્રશ્નો તમને આપ્યા છે. 100% પૂછાય એવા પ્રશ્નો છે. વિશ્વાસ રાખી અને તૈયાર કરજો, ફાયદો થશે. અને મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં વિડીયોને લાઈક જરૂર કરજો. જેટલી વધારે લાઈક મળશે એટલું તરત જ સમાજના ખૂબ જ અગત્યના અને એકદમ શ્યોરિટી વાળા પ્રશ્નો તમને આપવામાં આવશે. સાથે સાથે દોસ્તો આપણે વિકલ્પો જેના વિડીયો અપલોડ થઈ રહ્યા છે, જે બોર્ડની અંદર પૂછાવાના છે એવા વિડીયો વિકલ્પો, એક 100+ વિકલ્પો જે
100+ નો એક મહાકુંભ એવા ટાઇટલથી આપણે વિડીયો અપલોડ કરેલા છે, તો એ પણ જોજો. સંપૂર્ણ સમજૂતી સાથે ગણિતના વિકલ્પો તમને આપેલા છે, જોડે જોડે એના ખાલી જગ્યાઓ, એટલે કે હેતુલક્ષી માટે પણ તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ટોટલ વસ્તુ તમને આ જ ચેનલ ઉપરથી મળી રહેશે. તો દોસ્તો, આપને મારું કામ ગમે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો, વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી અમને પણ લાભ થાય. ચાલો ત્યારે મળીશું નવા સમાજના આઈએમપી સાથે. જય સ્વામી.